શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈ પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णवने चाचा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। શીત ઋતુ, શિયાળાના દિવસો, ઉષ્ણ સામગ્રી, ગદેલ, અંગીઠી, કેસરવાળી બધી સામગ્રી, ઠાકોરજીને શિયાળામાં ઉનાળાની પ્રતીતિ થાય, વસંત ઋતુ, મા મહિના એવું વાતાવરણ. કારણ ગુસાઈજીએ રાજભોગ શિંગાર એ જ પ્રમાણે આપ્યા છે. ઋતુ પ્રમાણે, સમય પ્રમાણે, યથા દેહે તથા દેવે. અત્યારે આપણને ગરમ કપડાને બ્લેન્કેટ ઓઢવું ગમે તો ઠાકોરજીને ગદેલ ગમે. અત્યારે આપણને અડદિયા ભાવે તો ઠાકોરજીને ભાવે. એક જણ મને કહેતું હતું, એ કે ઈલાબેન આદુ પાક. મેં કીધું ઘણી રીતે બને. એમાં મેં કીધું આદુ રેસા વિનાનું લઈને પલાળી રાખવાનું, એટલે છાલ બધી કાઢી બરાબર ચપ્પુથી સમાણીથી, અને પછી ઘણા છીની નાખે અને ઘણા મિક્સરમાં ક્રશ કરે, ઘીમાં સૂંતરી નાખવાનું. હવે ઘણા ઘઉંનો લોટ થોડો લે ને એને શેકીને અંદર આદુને, કાજુને, બદામને, દ્રાક્ષને, કેસરને, મરીનો ભૂક્કો ને બધું નાખે, પધરાવે. અને પછી ઘણા ગોળની પાય કરીને અંદર પધરાવી દે અને પાથરી દે, અને પછી ઉપર ચારો લઈને એ બધું સરસ કરી દે, ખસખસ ને બધું. એટલે મેં કીધું જો જેને જે પ્રમાણે. એ કહેલાબેન અમે હમણાં જ પધરાવ્યા છે. મેં તો આમાં ઘણી રીત છે. ઘણા ખાલી એકલું આદુનું કરે, ઘણા સોજી આદુનું કરે, ઘણા માવો કરીને કરે. પ્રભુને નિત્ય નવતમ લીલા, એમ આટલી સામગ્રી કરો પણ નિત્ય નવતમ હોય. 84-252 વાર્તામાં આવે છે. એક માજી હતા તો એ કાંતે, તો એક દિવસ વધુ કાંઈતું તો વધુ પૈસા આવ્યા. એટલે એને એમ થયું કે ઠાકોરજીને અઠવાડિયાની સામગ્રી કરીને છીકા પર મૂકી દો. પહેલાં આવું ફ્રીઝ ને આવું બધું નહોતું. છીકા હતા, ઊંચું રાખે એટલે બિલાડી ના પેલું થાય. માજી રાખીને બહાર કાંથવા બેઠા. કલાક થયો ત્યાં ધડ 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 અવાજ આવ્યો. માજી ગયા, જોયું તો ઠાકોરજી બેઠા બેઠા બધી સામગ્રી આરોગી ગયા હતા. લાલા આટલી ઉતાવળ? અઠવાડિયું તારા માટે જ હતી, કંઈ મારા માટે નહોતી. માં, તું સામગ્રી બનાવી નિશ્ચિંત બની જાય કે અઠવાડિયાની શાંતિ. પણ તું નિશ્ચિંત બને, મને ભૂલી જાય, મને ગમે નહીં ને. તે આજે બનાવી, પછી કાલે નવી બનાવે તો યાદ કોને કરે? સુધી કોની લે? મારી. મનમાં વિચાર કોનો કરે? મારો. સામગ્રી કેટલી ને કેવી બનાવી કોનો વિચાર કરીને કરે? મારો. તો મેં તો તારા સુખ માટે આરોગી ગયો. માજી રાજી થઈ ગયા કે પ્રભુ કેટલો કૃપાળુ છે. હમણાં દિવાળી ઉપર જ ની વાત છે. એક વૈષ્ણવે અન્નકૂટ માટે બધું થોડું થોડું બનાવ્યું. હવે પહેલી વાર હોય ને એટલે માપમાં ખબર ન પડે. એટલે
4-5 દી હાલે એના બદલે એણે તો 15 દી હાલે એટલું બનાવ્યું. હવે ઠાકોરજીને અનુકૂળ થયો, બધા આમ રાજી થઈ ગયા ઘરમાં કે મમ્મી અત્યાર સુધી તો આપણે તો મંદિરમાં જ જોયું છે, આપણે તો આવું જોયું જ નહીં કે ઠાકોરજીને સૂકો મેવો ને તળેલો મેવો ને ગોળી બદામ ને ટૂંક ને આવી રીતે એમ કે કેટલી જાળીવાળી ચણાના લોટની ને કોપરાની ને બદામની ને કાજુની ને હા તે તો મમ્મી બૂંદી ને ઢાળવાળો ને આંકડાની ને એ કે છેક અહીંથી ધરાવેલું અહીંયા સુધી આમ ગોળ બધું. રાજી થઈ ગયા. 3-4 દી બધાએ ધરાવ્યું ને લીધું. 5મા દિવસે એનો 5-6 વર્ષનો દીકરો બોલ્યો, દાદી હવે આ નથી ભાવતું હો, એકનું એક હવે મને નથી, બીજું કંઈક કરો ને દાદી. એટલે એની વોવે સાંભળતી હતી અને દાદી સાંભળતા હતા. હવે વહુથી વધુ બની ગયું હતું એટલે કહું કે ના કહું અસમંજસમાં હતા. પણ ઠાકોરજીના તો સુખનો વિચાર હોય ને ત્યાં વ્યક્ત કરી દેવો. હવે સાંજે માજીએ કીધું, બેટા આજે કાંઈક સામગ્રી આપણે, એ કે બા હજી તો અઠવાડિયું હાલે એટલી પડી છે. એ કે આજે વ્રજ શું બોલ્યો? એ કે શું કહેતો હતો? કે બા હવે આ 4-5 દીથી એકની ખાય છે ને હવે નહીં હો, હવે મારા મનનો પીરસતા. એ કે હા બા મેં સાંભળ્યું હતું. એ કે તો બેટા આ 5 વર્ષના આપણા લાલિયાને નથી ભાવતું તો ઠાકોરજીને ભાવે? આપણી એટલી લાયકાત નહીં કે ડાયરેક્ટ ઠાકોરજી કહે, પણ આ લાલા દ્વારા કેવડાવ્યું તો કે કાંઈ વાંધો નહીં. પછી વોવે તો સરસ મજાનું ગોળનો મગફળી પાક ને એવું બધું બનાવ્યું, અંદર બધો સૂકો મેવો નાખીને. 2 દી હાલે એટલો જ. એટલે બાએ બીજે દી ધર્યો. હવે બાને વિચાર આવે કોલી સામગ્રીનું શું, વહુને વિચાર આવ્યો કોલી સામગ્રી નહીં ધરીએ તો નિશાસો નાખશે, અને ધરીએ તો ઠાકોરજી અરોગશે નહીં, અને કાની દઈએ તો આવી વાસી આરોગવી પડે. એટલે રાજભોગ સરાવ્યો. એટલે વહુએ કીધું બા આ બધી સામગ્રી સન્મુખ કરી દઈએ? એ કે હા. સન્મુખ કરી એક ડબ્બામાં ભરી અને ગાયને ખવડાવી. અને ઓલો જે મગફળી પાક, થોડી મગફળી હતી, કાજુ ને અખરોટ, બદામ ને ચારોલી ને પિસ્તા ને કેસર ને ગોળનો પાક બનાવ્યો ને લચાલચ હતી એ ધરી. પછી વહુએ કીધું હવે છે ને મમ્મી 2-3 દી ચાલે એટલું જ બનાવો. આપણને એમ થાય કે અઠવાડિયુંની શાંતિ, કે અહીંયા આ માર્ગમાં શાંતિ નહીં લેવાનું, પ્રભુનું સુખ. એ કે ઈલાબેન તે દિવસથી ને અમે 2-3 દીને, બહુ એવું થાય ને કે વહુને મહિનો પૂરો થયો તો 4 દી હાલે એટલો. પેલા એ સમજણ નહોતી પડતી કે આ 15 દીનું વાસીનું, પણ અમને સમજણ નહોતી પડતી. અમારા પ્રભુને તો પડતી હતી ને. ત્યારે મને એમ થયું કે આ 84-252 વાર્તા છે જ કે અઠવાડિયાની બનાવેલી ઠાકોરજી અરોગી ગયા. ના હો માં, આપણા છોકરાને આપણે 2-3 દીનું હોય ને પછી એમ કે રહેવા જાય ને બેટા હવે ખોરું થઈ જાય, હવે ન ખાતો. લૌકિક છોકરાનું ધ્યાન રાખીએ તો અલૌકિકનું તો રાખીએ જ. તો આવા બધા પ્રસંગો આપણા જીવનમાં બને છે ત્યારે ઠાકોરજી જા કરે છે. ડાયરેક્ટ વાત કરે. ઓલી માજી યારે કહેતા હતા, ગોકુળમાં રહેતા હતા, ઓલી કાછિયાળ નીકળી શાક વેચવા. આગળ હાલવા માંડી. ઠાકોરજી કે મારી માં તો સાંભળતી નથી, વળી આ દહીં રોટલી અથાણું સંધાનું ખાવું પડે. એ માં ઓલી કાછીઓને ગઈ, જલ્દી લઈ લે ને ટોકરી. ઓલી સાંભળો, ઊભી રહી.
માજી બહાર નીકળ્યા. લાવ અહીંયા શું લાવી છે? એ કે માં તમારા ઘરમાં નાનું છોકરું છે કોઈ? માં કે એ ગાંડી, હું તો બાળ વિધવા છું, મેં મારા વરને જોયો નથી. પેટે ચાંદલા કર્યા, ફેરા ફેરવી દીધા, લીલામ પહોંચી ગયા. હવે હું ને મારો આ લાલો તો કે હમણાં મીઠું મીઠું એટલું બા કોક બોલ્યું ને, એ કે ભ્રમ થયો છે ભ્રમ. માજીએ કીધું દઈને જા ટોકરી. અંદર પૂછવા ગયા શેનું લઉં? માં તમને જે ગમે લ્યો, પણ શાક લઈ લ્યો. તમે રોટી દઈને સંધાનો દો છો ને મને ભાવતો નથી. માજી રોજ પછી ઓલી નીકળે એટલે કહી દીધું તારે અહીંયા બૂમ પાડવી. આ 84, 252 બીજો વિચાર નહોતો, બીજી વાત નહોતી. આપણે કહીએ અમે સંસારમાં રહીએ, કેમ પુરુષોત્તમદાસ શેઠ નહોતા રહેતા સંસારમાં? એમને દીકરી હતી ને દીકરાએ હતા ને વહુએ હતી. તોય પ્રભુ ઓલું બારણું બંધ કર્યું મંદિરનું અને બહાર હોતા. પેલા આપણે બધા એવું જ કરતા હતા, આવા પંખા નહોતા. મારા લગ્ન થયા ત્યાં સુધી પંખો નહોતો ઘરમાં. બહાર ફળ્યું હોય એમાં માનો 2-4 ભાડવાત હોય તો બધા પોત, અને કોઈ ઝઘડતા નહોતા. ખાટલા એડજસ્ટ કરીને પાથરી દે. કુંવારી દીકરીઓ હોય કિનારા પર હોય અને કુંવારા છોકરા ઓલી બાજુ હોય, મા બાપ વચ્ચે હોય. તો શેઠ હોતા બહાર ખાટલો નાખે. ઠાકોરજી કે આ તો ખરો, એને ગરમી થાય ને મને ન થાય. પુરુષોત્તમદાસ શેઠ કે સંભરવાલા, જો મારા નામમાં આવા લોચા પડે છે. ઓલી લોંડી હતી દાસી, દામોદર દાસ સંભરવાલા. એ કહેવાય આમ આ ખોલી દે ને, બારણું ખોલી નાખીએ, મને બહુ ગરમી થાય. ખોલ્યું. હવે શેઠ જાગ્યા તો એ મેં મંગળા નથી કર્યા ને આજે આ કોણે ખોયલા? કે તાળા મંગળ કોણે ખોયલા? ઠાકોરજી કે બૂમ પાડમાં. મેં કીધું છે તને ગરમી થાય તો મને ન થાય. શેઠે ત્યારે ને ત્યારે સંકલ્પ કર્યો, જ્યાં સુધી પ્રભુનું હવા ઉજાસવાળું સુંદર મંદિર સિદ્ધ ન કરાવું ત્યાં સુધી ફળ ને ફૂલ ને દૂધ ઉપર રહીશ. એ લોંડી કોણ હતી ખબર છે? વિદુરજીના પત્ની સુલભા. પ્રભુ પધાર્યા દ્વારકાધીશ, એવો હરખ, નાતા નાતા વગર કપડે બહાર આવ્યા. ઠાકોરજી પોતાનો ઉપર ઓઢાડી દીધો. કાકી ભૂખ લગી હે. દેહાનું ભાન ભૂલાઈ ગયા. અંદરથી સુલભાજી કેળા હતા. બિરાઈ જા પ્રભુ, જ્યાં પલોઠી વાળે બી ગયા. ગોર આમ ફેંકે અને છાલ દે. ત્યાં વિદુરજી બહારથી આવ્યા. અરે વિદુરાણી, આ શું કરો છો? ઊભા થાવ. ઠાકોરજીને છાલ રોગાવો છે, પોતે બેઠા. ગોર રોગાવ્યો અને છાલ બહાર નાખી. ઠાકોરજી કે કાકાજી, જો छाल में भाव था ना वो गौर में नहीं है. કાકી જે પ્રેમથી હરોગાવતા હતા ને મને ખબર નહોતી પડતી કે આ ગોર વિનાની છાલ છે. 56 ભોગ दुर्योधन को त्यागी, भाजी विदुर घेर खादे, ऐसी ऊंची प्रेम सगाई. તો 84, 252 પાસે માગી માગીને આરોગતા. એમનું બધી ઇન્દ્રિયો પ્રભુમય હતી. આપણી બધી ઇન્દ્રિયો સંસારમય હોય છે. સેવામાં હોઈએ, કોઈ આવે એટલે પેલું જ કહીએ, તૃપ્તિ બેસાડજો, હમણાં આવું. તને પૂછ્યું બેન, તૃપ્તિ એનું કરી લેશ, તું કરે ને બેપા. ઠાકોરજી કરતા એ લૌકિક વ્યક્તિ આવ્યા છે એમાં રસ. એમાં જો કોઈક મોટો માણસ આવ્યો, બેટા હરખી ચા બનાવજો, એકલા દૂધની ઇલચી બિલચી નાખશે,
આવા માણસો આપણા ઘરે ક્યાં થાય? ઠાકોરજી કરતાં તમે જે ઠાકોરજીએ જે માણસને બનાવ્યો છે, ઘડ્યો છે, એનામાં આસક્તિ ગઈ તમારી યાર પ્રભુ બોલે ક્યાં? એક વૈષ્ણવ મને કહેતા હતા કે અમે ઈલાબેન બોમ્બે રહીએ, હવે એક એવા ભગવદીય કે અમારા ઘરે આવવાની તો વાતે નહીં, અમને કોઈ દી ફોન ન કરે, એવા ભગવતી. હવે એને બોમ્બે કાંઈક કારણસર આવવાનું છે, તો કે એ વૈષ્ણવ તો આપણને ફોન ન, આપણે આમ અમે તો રાજી થાય કે એમના દર્શન થઈ જાય. તો ઈલાબેન એનો ફોન આવ્યો કે મારે બોમ્બેમાં કામ છે, તો એક રાત તમારે ત્યાં રોકાઈશ, કારણ કે મારે હોટેલ ને એવા બધામાં હું જતી. એ કે થોડીક વાર તો શૂન્ય થઈ ગઈ કે હે, તો એના મિસ્ટર બે રોકાયા. કે મારા મિસ્ટર સવારે ઠાકોરજી પાસે ચિત્રજી હતા, રોવે. એ કે આવા વૈષ્ણવ આપણા ઘરે આવ્યા, અહીંયા આપણે ઘર પવિત્ર થઈ ગયું. એ કે પ્રભુ સાચી વાત છે ને, આવ્યા છે ને, મને સ્વપ્ન જ નથી લાગતું. વૈષ્ણવનું મહત્ત્વ જે સમજે એ સમજે, ના સમજે એ ના સમજે. હમણાં એક લેટેસ્ટ ફોરેનર આપણા ઘરે આવ્યા, વૈષ્ણવ હતા, અહીંયા રહી અમદાવાદમાં. એટલે તમે લોકોએ કીધું કે આજ તો આ ક્યારની બેઠી જ, પણ વૈષ્ણવને જોઈને એવી રાજી થાય, એનું દુઃખ બધું ભૂલી જાય. એટલે ઓલા બોલ્યા, મને ઇન્ડિયાની આ પ્રથા જ નથી ગમતી, હવે શું ખબર કાઢવા, ફોરેનમાં સારું. મેં કીધું હું તમારી સાથે સહમત નથી. આજે આટલા વૈષ્ણવ આવે, એમાં એક વાક્ય બોલે, ઈલાબેન કેવું છે? આપણે કહીએ સારું. પછી બીજી અહીંયા અન્નકોટ હતો, આ વૈષ્ણવ મારા ઘરે આવ્યા હતા, અમે વ્રજમાં ગયા હતા, તો ઈલાબેન પાન કરતાં કરતાં તમને યાદ, આ અલૌકિક જે વાતો થાય, અને કલાક બેસે તો કલાક આ દુઃખ ભૂલી જવાય.